નમસ્કાર મિત્રો, મારું દ્વારકાથી હું અનિલ લાલ। આજે વિશેષ એક વાત કરવા જઈ રહ્યો છું કે દ્વારકા તાલુકામાં આવેલું મીઠાપુર ટાટા કંપની, આ ટાટા કંપની દ્વારા જે અવારનવાર પ્રદૂષણની જે ફરિયાદો ઉઠી હતી અને ખાસ કરીને જે દેવરામભાઈ વાલા તેમના દ્વારા અનેક ફરિયાદો આજે વર્ષોથી આ ટાટા કંપનીની સામે લડત હોય અને કહી શકાય કે જે દેવરામભાઈની ફરિયાદને લઈને અધિકારીઓ જીપીસીપીના હોય કે સ્થાનિક હોય અવારનવાર જે આવી પ્રદૂષણ મામલે જે સેમ્પલો લઈ ગયા અને આ જ સેમ્પલો દ્વારા હજુ પણ સુધી કોઈ જાતની કાર્યવાહી નહીં, માત્ર ને માત્ર સેમ્પલ લઈ જાય છે અને અધિકારીઓ ઉડાવ જવાબ આપી જાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। આપણે જોડે દેવરામભાઈ છે। દેવરામભાઈ, ટાટા કંપની વિરુદ્ધ જે કાર્યવાહી આપ કરો છો, લડો છો, સેમ્પલો અવારનવાર લઈ જશે, શું કહેશો? સેમ્પલો અનેક વખત લઈ ગયા, પણ પ્રાંત સાહેબ 12મા મહિનાની 8 તારીખે આવ્યા હતા, સેમ્પલો લઈ ગયા જીપીસીપી ના સાહેબો, આખી ટીમ હતી, પ્રાંત અધિકારી હતો, ટોટલિંગ લાગતા વળગતા અધિકારીઓ હતા, સેમ્પલો લઈ ગયા। પાછા કાલે આવ્યા હતા, કાલે આખા સેમ્પલો લીધા અંદરથી દરિયામાંથી, આટલું ખુલ્લેઆમ કેમિકલ જાય, આટલા પુરાવા રજૂ કરીએ, પણ અહીંયા જીપીસીપી વાળા સાહેબો ખરેખરની અંદરમાં આમાં સંકળેલા હોય કંપનીમાં। પછી ફોરેસ્ટ ખાતું કાલે હતું, આટલું કેમિકલ જાય છે ખુલ્લેઆમ। આજે અમારા જેવો અભણ માણસ જો કહી દેતો હોય આટલું કેમિકલ જાય છે દરિયાની અંદરમાં, આટલો મોટા ઓછામાં ઓછા 4-5 કિલોમીટર ઓછામાં ઓછા મોટા ઢગલા પડ્યા કેમિકલ, પછી આજુબાજુની ખેતીની જમીન, પણ આજે આટલા સેમ્પલો લઈ જાય છે, એના કોઈ પગલા નથી લેતા। મારે એમ કહેવાનું હતું કે આજે પ્રાંત સાહેબને ખરેખરની અંદરમાં સ્ટાફને બધાને જો ખરેખરની અંદરમાં વિઝિટ કરવું હોય ને તો બીજા જિલ્લાના જીપીસીપીના સાહેબોને ફોરેસ્ટ ખાતું બોલાવવા જોઈએ। આજે આ થાય એ કોઈ આજે એને આટલું બધું કેમિકલ જાતું હોય તો એ થોડું એમ એને એ બતાવે કે ભાઈ આમાં કેમિકલ જાય છે। દેવરામભાઈ વાલાની વાત બિલકુલ સાચી છે। મારું દ્વારકા જે રૂબરૂ ટાટા કંપનીની પાછળ જે દરિયાઈ વિસ્તાર છે, જ્યાં એને અંદર લાઈનો ફેલાવેલી છે, ત્યાં લાઈવ કે જેને કહી શકાય કે જે બોટ મારફત ગયા હતા ને ત્યાંના સ્થાનિક માછીમારો દ્વારા અંદરથી જે કેમિકલ્સો દેખાડવામાં આવી રહ્યા હતા તે બિલકુલ સત્ય ઘટના હતી, પણ કહી શકાય કે હાલમાં અધિકારીઓ છે તેમની અને ટાટા કંપનીના અધિકારીઓને ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય ને આ મિલીભગતના હિસાબે કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી। દેવરામ વાલાભાઈ છે તે અવારનવાર લડત આપી રહ્યા છે, આજે વર્ષો થઈ ગયા, તે અંગૂઠા છાપ હોય, અભણ હોય, પણ ત્યારે જે સત્યની લડાઈ છે અને લોકોના હિતની લડાઈ છે, તો લોકોના હિતની લડાઈમાં દેવરામભાઈ વાલાને ક્યારે ન્યાય મળશે? હાલમાં દેવરામભાઈ જે વાલા છે તે ખૂબ જ લડી રહ્યા છે, કોઈ જાતની એની ઉમંગ અપેક્ષા નથી, માત્ર ને માત્ર પ્રદૂષણ મામલે જે લડાઈ છે તેમની, અને પ્રદૂષણ જે છે તે ઉડી ટાટા કંપની હોય તો ટાટા કંપનીએ લોકોનો વિચાર કરવો જોઈએ। કેટલા ખેડૂતો છે બરબાદ થઈ રહ્યા છે, માછીમારો બરબાદ થઈ રહ્યા છે, સ્થાનિક લેવલે જે રોગ થઈ રહ્યા છે લોકોને, એમાં ડોક્ટરના પણ કહેવા મુજબ જે રોગ થઈ રહ્યા છે, ડોક્ટર ખુદે કબેલું કરેલું છે, ત્યારે કહી શકાય કે જે ટાટા કંપનીની ખુલ્લેઆમ જે દાદાગીરી સામે આવી રહી છે તો તેમની સામે અધિકારીઓ કેમ ચૂપ બેઠા છે તે હવે જોવું રહ્યું। આગળ દેવરામભાઈની જે લડત છે તે ચાલુ છે। ગઈકાલે પણ જે પ્રાંત અધિકારી છે તે સેમ્પલ લઈ ગયા છે, તો હવે આ સેમ્પલને લઈને ક્યાંક ને ક્યાંક ટાટા કંપનીની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે પછી આગે સે ચલી આતી હે જેવું ઉદાહરણ। અનિલ લાલ, મારું દ્વારકા। દર્શક મિત્રો, આપને હું ખાસ જણાવીશ કે મારું દ્વારકાના દર્શકો છે તેમ એક આ જે મુહિમ ચલાવી રહી છે અને દેવરામભાઈ વાલા છે તે તેમની સતત મારું દ્વારકા ખડે પગે છે, અને કોઈ પણ જે ન્યાયની વાત આવશે ત્યારે મારું દ્વારકા દેવરામભાઈની વારે રહેશે અચૂક। મારું દ્વારકા, અનિલ લાલ।